નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કલકત્તાની ઘટનાના વિરોધમાં રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટર સાથે આઈએમએના સભ્યોએ મળીને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલકત્તાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબો આજે હડતાળ પર છે, ત્યારે રાજકોટમાં ભારે સૂત્રોચ્ચાર સાથે ડોક્ટરોની રેલી નીકળી હતી. આ રેલીમાં જોડાયેલા રાજકોટ આઈએમએ પ્રમુખ કાંત જોગાણીએ જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટર્સે કરેલી હડતાલના સમર્થનમાં આઈએમએ જોડાયું છે. આજે એક દિવસ આઈએમએના તમામ તબીબો પણ ઓપીડી અને સર્જરીથી દૂર રહેશે. દરેક જગ્યાએ ઇમરજન્સી સેવા ચાલુ છે. રેસિડેન્ટ ડોક્ટર સાથે આઈએમએના સભ્યોએ મળીને રેલી યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મેમ્બર્સ બધા છે, મેડિકલ સ્ટુડન્ટ છે. આજે અમે 1500 ડૉક્ટરો ભેગા થઈ અને મેડિકલ કોલેજ ખાતે ભેગા થયા છે. ભેગા થવાનું અને રેલીનું કારણ એક જ માત્ર છે કે જે આરજી કર મેડિકલ કોલેજ કલકત્તા ખાતે જે એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે અત્યાચાર થયો છે, એના ઉપર રેપ થયો છે અને એનું મર્ડર કરવામાં આવ્યું છે, એના સંદર્ભે આજે રેલી કરેલી છે કે આજે કોઈ ડૉક્ટર જ્યારે ટ્રીટમેન્ટ કરતો હોય કે મેડિકલ કોલેજમાં હોય કે કોઈ પણ પ્રાઇવેટ ક્લિનિકમાં હોય, હવે એની સુરક્ષા જ્યાં ના હોય કે એને પોતે જ સુરક્ષા ન હોય તો એ લોકો દર્દીઓની સારવાર કઈ રીતે કરી શકે અને દર્દીઓની ટ્રીટમેન્ટ અને દર્દીઓની હાલાકી કઈ રીતે જોઈ શકે, એના માટે છે. આ કોઈ સમાજ વિરોધી કે સરકાર વિરોધી અમારી રેલી નથી. અમારી રેલી માત્ર ને માત્ર અમને સુરક્ષા પહોંચાડવા માટેનો કાયદો હોવો જોઈએ કે જ્યારે ડ્યુટી ઉપર હોય ત્યારે અમને પૂરી સુરક્ષા મળે, એના માત્ર ને એના માટે જ માત્ર આ રેલી કરવામાં આવેલી છે. રેલીમાં ભાજપના કાઉન્સિલર પણ જોડાયા હતા અને કલકત્તાની ઘટનાનો વિરોધ કર્યો હતો. ઘટના બની છે તે ખૂબ નિંદનીય છે, ખૂબ બર્બરતાપૂર્વક છે અને ખૂબ દુઃખદ છે. એટલે તબીબી સમાજ આખો આઈએમએના નેજા હેઠળ આજે આખા દેશમાં એક દિવસની પ્રતિક હડતાલ કરી રહ્યો છે, જેથી કરીને આપણી યુવાન દીકરીઓ જે મહિલા તબીબ તરીકે અભ્યાસ કરી અને આગળ સમાજને સેવા આપવા જઈ રહી છે, તેને પણ એક સુરક્ષાની લાગણી અનુભવાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.